એક પિતા પોતાના ઓફિસના કામમાં ખૂબ વ્યસ્ત હતા. પેલો નાનકડો દીકરો, રવિવારનો દિવસ હતો ને પપ્પાને થોડું ઓવરબર્ડન હતું, એટલે પોતાના કામમાં બિઝી હતા. ને પેલો દીકરો કે પપ્પા ચાલો મારી સાથે રમવા, પપ્પા ચાલો મારી સાથે રમવા. પપ્પા વ્યસ્ત હતા એટલે કે યુક્તિ કરી. એની પાસે એક પઝલ હતી. વૈષ્ણવ પરિવાર હતો એટલે એ પઝલમાં એવું હતું કે જુદા જુદા પીસ હતા જેમાં વ્રજનો નકશો હતો અને વ્રજના સ્થળોને એકબીજાની સાથે જોડવાના હતા. પપ્પાએ પેલી પઝલ દીકરાને આપી દીધી. બેટા પઝલને તું સોલ્વ કર, પછી હું તારી સાથે રમવા માટે આવું. પિતાએ વિચાર્યું કે વ્રજમાં કઈ જગ્યાએ કયું ગામ ક્યાં છે, આ બાળકને ક્યાંથી સમજાશે. હું ઘણી વાર વ્રજમાં ગયો, હજી સુધી મને ખબર પડી નથી. પેલા તો જે એક બે વાર મારી સાથે આવ્યો છે એને ક્યાંથી સમજાય. પણ થયું એવું કે 10 મિનિટમાં પેલો દીકરો પઝલ સોલ્વ કરી આખો વ્રજનો નકશો જોડીને આવી ગયો. પિતાએ જોયું જ્યાં વ્રજનું સ્થાન હોવું જોઈએ બરાબર એ જગ્યાએ છે. આખો નકશો વ્રજનો પરફેક્ટ, બધા પીસ પેલા દીકરાએ બરાબર જોડ્યા હતા. પિતા વિચારમાં પડ્યા, અત્યાર સુધી મને આ બધા સ્થળોની ખબર ના પડી તો 10 મિનિટમાં બાળકે નકશો કેવી રીતે જોડી દીધો. પૂછ્યું બેટા તું તો એકાદ બે વાર વ્રજમાં ગયો હોઈશ, આ વ્રજના નકશાને તે કેવી રીતે જોડ્યું, તને કેવી રીતે ખબર પડી કે કયું સ્થાન વ્રજમાં ક્યાં છે. એટલે દીકરાએ કહ્યું પપ્પા હું પેલા બધા પીસને એકબીજા સાથે જોડતો હતો ને તો એક પીસ ઉલટું થઈ ગયું અને એમાં મને કમળ દેખાયો. પછી બધા પીસને ઉલટા કરીને જોયા ને તો કોઈ પીસમાં નેત્ર હતા, કોઈમાં હસ્ત હતા, કોઈમાં મુકુટ હતો, કોઈમાં ચરણ હતા. એ પીસને હું જોડતો ગયો ને તો આખું શ્રી યમુનાજીનું સ્વરૂપ બની ગયું અને પછી એને ઉલટાવ્યું તો આખો વ્રજનો નકશો બની ગયો. પિતાને ખબર ના પડી પણ બાળકે સોલ્વ કરી લીધું. એટલા માટે યમુનાજીનું સ્વરૂપ જેને સમજાયું ને માનો એને આખી વ્રજ લીલા સમજાઈ ગઈ. જેના પર શ્રી યમુનાજીની કૃપા થઈ એના હૃદયમાં માનો સમગ્ર વ્રજની લીલા પ્રગટ થઈ ગઈ. કેમ કે સબ બાત ઇનકે હાથ. શ્રી યમુનાજી પુષ્ટિ જીવોના ભાગ્ય વિધાત્રી છે. અરે વૈષ્ણવોનું તો સમગ્ર ભાગ્ય શ્રી યમુનાજીના હાથમાં છે. ભક્તિ માર્ગમાં પ્રવેશ પણ શ્રી યમુનાજીની કૃપાથી થાય છે. તમારામાંથી કેટલાય એવા વૈષ્ણવ ભગવદીઓ હશે કે જેને શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ કોઈને કોઈ પ્રકારે હશે. આ એક કોઈનો અનુભવનો પ્રસંગ મેં સાંભળ્યો હતો ક્યાંય. મુંબઈનો એક વૈષ્ણવ પરિવાર, એની નાનકડી દીકરી જે પેલા કિશોરીબાઈના પિતા નેતી યમુનાષ્ટકનો પાઠ કરાવતા અને આપણે ત્યાં બધા લગભગ દરેક વૈષ્ણવ પોતાના બાળકને યમુનાષ્ટકનો પાઠ શીખડાવે. એ નાનકડી દીકરી યમુનાષ્ટકનો નિત્ય પાઠ કરે. પાઠ એને કંઠસ્થ થઈ ગયો. એકવાર પેલી 8-9 વર્ષની દીકરી કહ્યું પપ્પા હું દરરોજ યમુનાષ્ટકનો પાઠ કરું છું પણ યમુનાજીના દર્શન મેં ક્યારે કર્યા નથી. અને યમુનાષ્ટકનો પાઠ કરું છું ને તો મને અંદરથી મારો યમુના મૈયા આવીને કહેશે કે તું મને મળવા ક્યારે આવીશ, તું મને મળવા ક્યારે આવીશ. પપ્પા કે બેટા તને યમુનાજી આવો અનુભવ કરાવે છે તો ચોક્કસ આપણે યમુનાજીના દર્શન કરવા જઈશું. હવે સમર વેકેશન આવ્યું, ઉનાળાનું વેકેશન આવ્યું અને આ પરિવારે સંપન્ન પરિવાર હતો, હિલ સ્ટેશનમાં જવાનું વિચાર્યું. પેલી નાનકડી દીકરી કે પપ્પા આપણે ફરવા તો દર વર્ષે જઈએ છીએ, મારી ઈચ્છા છે મારે વ્રજમાં યમુનાજીના દર્શન કરવા છે. મેં ક્યારેય યમુનાજીના દર્શન કર્યા નથી. જ્યારે જ્યારે હું યમુનાષ્ટકના પાઠ કરું છું મારા યમુના મૈયા મને બોલાવે છે કે તું મને મળવા ક્યારે આવીશ. પપ્પા ચાલો ને આપણે વ્રજમાં જઈએ. પિતાને પણ આનંદ થયો કે આ નાનકડી ઉંમરમાં દીકરીની અંદર આવો સુંદર ભાવ છે અને દીકરીની યમુનાજીના દર્શન કરવાની ઈચ્છા છે. તો હિલ સ્ટેશનમાં જતા પહેલા આપણે યમુનાજીના દર્શન કરીને જઈશું. એમણે મુંબઈથી મથુરાની ટિકિટ કઢાવી અને જ્યાં જવાનું હતું પછી દિલ્હીથી ત્યાંની ટિકિટ કઢાવી અને આ પરિવાર આવ્યો મથુરા શ્રી યમુનાજીના દર્શન કરવા માટે. સાંજનો સમય, બધા વિશ્રામ ઘાટ પર શ્રી યમુનાજીના દર્શન કરવા માટે આવ્યા. પેલી દીકરી પણ ભાવથી આરતીના દર્શન કરી રહી છે. યમુનાજીના સુંદર જલ પ્રવાહના દર્શન કર્યા. માનો એના મનમાં
કંઈક એવો ભાવ થયો. શ્રી યમુનાજી આવીને એને કહ્યું કે બેટા તું પહેલી વાર મારા દર્શન કરવા માટે આવી છે, તું મારા માટે કંઈ લાવી નથી. દીકરીએ પપ્પાને કહ્યું, પપ્પા મને મારા યમુનાજી કંઈક કહી રહ્યા છે, મારી અંદરથી કંઈક અવાજ આવી રહ્યો છે. યમુનાજી મારી પાસે કંઈ માગી રહ્યા છે. મારા યમુના મૈયા મને પૂછી રહ્યા છે કે બેટા તું પહેલી વાર મારી પાસે આવી, મારા માટે કંઈ લાવી નથી. પપ્પા મને કંઈ આપો ને. પપ્પા કે બેટા અત્યારે તો મારા ખિસ્સામાં કંઈ નથી. તારી બહુ ઈચ્છા હતી એટલે આપણે યમુનાજીના દર્શન કરવા માટે આવ્યા. ને આપણે જે અહીંથી દિલ્હી જવાનું છે ને દિલ્હીથી પછી આગળની ફ્લાઇટ પકડવાની છે. બેટા ટાઈમ થઈ રહ્યો છે, ચાલ જલ્દી આપણે જઈએ. દીકરી પણ પપ્પા યમુનાજી મારી પાસે કંઈક માગી રહ્યા છે, કંઈક તો મને આપો. પપ્પાએ ખિસ્સામાં હાથ નાખ્યો, 2 રૂપિયાના સિક્કા નીકળ્યા. લે બેટા. દીકરીએ સિક્કા હાથમાં લે. ત્યાં તો યમુનાજીની આરતી પૂરી થઈ અને એવો વૈષ્ણવનો પ્રવાહ છૂટ્યો. પપ્પાએ કહ્યું બેટા આટલી બધી ભીડમાં કંઈ ખોવાઈ જવાય અને આપણને બહુ મોડું થઈ રહ્યું છે, ફરી પાછા આપણે ક્યારે આવશું. એટલે દીકરી પપ્પા યમુનાજી માગી રહ્યા છે, હમણાં યમુનાજીમાં પધરાવીને આવું. પણ પપ્પા હાથ ખેંચીને એને લઈ ગયા. જવાની એમને ઉતાવળ હતી. પેલી દીકરી રડતી રહી ગઈ કે યમુનાજીએ પહેલી વાર મારી પાસે કંઈ માગ્યું અને હું યમુનાજીને કંઈ આપી ન શકી. આ પ્રસંગને વર્ષો વીતી ગયા. પેલી બાળકી ભૂલી પણ ગઈ, મોટી થઈ. યુરોપના કોઈ દેશમાં એના વિવાહ થઈ ગયા, પાસપોર્ટ વિઝા બધું તૈયાર થઈ ગયું. હવે દીકરીને સાસરે યુરોપના દેશમાં જવાનું થયું. ટિકિટ આવી ગઈ. પિતા કહે બેટા હવે તું કાયમ માટે અમને છોડીને જવાની છે, હવે તો ક્યારેક વર્ષે 2 વર્ષે તને મળવાનું થશે. તારી કઈ છેલ્લી ઈચ્છા બાકી રહી ગયો તો તું કહે. પેલી દીકરી કહે પપ્પા વર્ષો પહેલા આપણે યમુનાજીના દર્શન કરવા ગયા હતા, મારી છેલ્લી ઈચ્છા છે કે વિદેશ જતા પહેલા એકવાર મને યમુનાજીના દર્શન કરવા છે. વાંધો નહીં બેટા, તારે જ્યાં જવાનું છે ને દિલ્હીથી આપણે બેસું, ત્યાંથી પણ ફ્લાઇટ તો જાય જ છે. યમુનાજીના દર્શન કરી અને પછી તું સાસરે જજે. દીકરી પેલી નાનપણની ઘટના ભૂલી ગઈ હતી. મથુરામાં આવી યમુનાજીનું પાન કર્યું, માર્જન કર્યું, વિનંતી કરી, હે યમુના મૈયા હવે મને આપના દર્શન ક્યારે થશે? હું તો હંમેશાના માટે આ દેશ છોડીને જઈ રહી છું, હવે આપની કૃપા મારા પર ક્યારે થશે? હું તો જીવું છું. હે મૈયા હું કદાચ આપને ભૂલી જાઉં પણ આપ મને નહીં ભૂલતા. જ્યાં યમુનાજીને દંડવત કરીને ગાડીમાં બેસવા જઈ રહી હતી, એક 5-6 વર્ષની બાળકી એની પાસે આવી. પેલી છોકરીનો હાથ પકડીને કે મને 2 રૂપિયા આપો ને. પેલી દીકરી વિચારે કપડાને પહેરવેશ પરથી તો સારા ઘરની દીકરી લાગે છે, મારી પાસે 2 રૂપિયા માંગે છે. સમજી ના શકી. પેલી કઈ વિચારે એ પેલા તો ગાડી ઉપડી ગઈ, પેલી ફ્લાઇટમાં બેસી અને જતા જતા એ નાનપણની ઘટના એને યાદ આવી કે નાનપણમાં આ રીતે યમુનાજી મારી પાસે કંઈ માગ્યું, પપ્પાએ મને 2 રૂપિયા આપ્યા ને યમુનાજીમાં પધરાવી ન શકી, અને આજે પેલી નાનકડી દીકરીએ મારી પાસે 2 રૂપિયા માગ્યા. શું મારા યમુનાજી તો નહીં હોય ને? નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે. આખા રસ્તામાં સતત યમુનાજીનું સ્મરણ કરતી રહી. હે યમુનાજી આપ મારી પાસે આવ્યા અને આપના સ્વરૂપને હું ઓળખી ન શકી, હું કેમ ભૂલી ગઈ? અરે હું તો અબોધ જીવ છું, હું આપને ભૂલી ગઈ, પણ આપ કેવા કૃપાળુ છો કે આપ મને ના ભૂલ્યા. મારો મનોરથ અધૂરો રહી ગયો. હવે મારો મનોરથ ક્યારે પૂરો થશે? રસ્તા ભર રડતી રહી. યાત્રા લાંબી હતી. રસ્તામાં ન ખાય ન પીએ પેલી રડતી રહી. મારો મનોરથ ક્યારે પૂરો થશે? એ યમુનાજી હું આપની સન્મુખ ક્યારે થઈશ? હૃદય સાથે યમુનાજીનું ચિત્ર લગાડી રસ્તા ભર રડતી રહી. જે દેશમાં એને જવાનું હતું ત્યાંની ફ્લાઇટ લેન્ડ થઈ. હવે એ દિવસેના એ શહેરમાં બરફનું એટલું બધું તોફાન આવ્યું કે એનો પતિ એને રિસીવ કરવા માટે આવવાનો હતો, એનો પતિ એરપોર્ટ ના આવી શક્યો. બધા રસ્તાઓ બંધ થઈ ગયા. પેલી પોતાનો સામાન લઈ એરપોર્ટની બહાર એકલી રાહ જોતી રહી. કોઈક ઓળખીતું મળે, કોઈક ઓળખીતું દેખાય. આ દેશનો મોબાઈલ નંબર પણ એની પાસે નથી, આ દેશની કરન્સી પણ એની પાસે નથી. કોઈની પાસે માગી અને પોતાના પતિને ફોન લગાડ્યો કે ભાઈ હું ક્યારની અહીંયા લેન્ડ થઈ ચૂકી છું, તમે હજી સુધી મને લેવા કેમ નથી આવ્યા? પતિએ કહ્યું સારું થયું તે મને ફોન કર્યો, બહુ બરફ પડ્યો છે, બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે, કલાકો સુધી રસ્તા નહીં ખુલે. ઘરનો એડ્રેસ તારી પાસે છે, તું કોઈને કોઈ સાધન કરી અને ઘરના એડ્રેસ પર પહોંચ, હું પણ મારી રીતે ઘરે આવવાનો પ્રયત્ન કરું છું.
પેલીની આંખોમાં આંસુ છે. ભૈયા, મારાથી શું અપરાધ થયો? આ શેની સજા છે? મારાથી કોઈ અપરાધ થયો તો મને ક્ષમા કરો, મને આ કષ્ટમાંથી ઉગારો. તેમણે જોયું કે કોઈ એક ભારતીય બહેન કાર લઈને નજીક આવ્યા, ટેક્સી લઈને જતા હતા. પેલી દીકરીએ હાથ બતાવ્યો. પેલા બેને ગાડી ઊભી રાખી. પૂછ્યું, શું તમે ઇન્ડિયન છો? હા, હું ભારતીય છું. બધી પોતાની વાત કહી. આમ થયું, મારા પતિ મને લેવા આવવાના હતા, આ બરફના તોફાનને કારણે આવી ના શક્યા. પહેલી વાર આ દેશમાં આવીશું, નથી મારી પાસે મોબાઈલ, નથી મારી પાસે આ દેશની કોઈ કરન્સી. ઘરે કેવી રીતે પૂછ્યું કે બેટા ચિંતા નહીં કર, હું તને તારા ઘર સુધી પહોંચાડીશ. મારી પાસે તમને આપવાના રૂપિયા પણ નથી કે પછી હું ક્યારેક તારી પાસે લઈ લઈશ. ગાડીમાં બેસી જા. પોતાનો સામાન ગાડીમાં મૂક્યો. પેલા બેને એના ઘર સુધી એને પહોંચાડી. ત્યારે પેલી દીકરીએ કહ્યું, ધન્ય છે કે આ દેશમાં આવીને તમે મારી મદદ કરી. આવું કોણ કરી શકે? મારી પાસે તમને આપવાના પૈસા નથી, પણ મારા દેશના ભારતના થોડા બહુ રૂપિયા છે મારી પાસે. ખિસ્સામાં હાથ નાખીને જે ઇન્ડિયન કરન્સી એની પાસે હતી ને, પેલા બેન સામે મૂકી કે તમારે જેટલા રૂપિયા જોઈતા હોય ને આમાંથી લઈ લો. ત્યારે પેલા બેને ફક્ત 2 રૂપિયા એમાંથી લઈ પોતાની પાસે લીધા, ઘરે ને ઉતારી, અને જોતામાં તો ગાડી અને પેલા બેન ક્યાં અદ્રશ્ય થઈ ગયા ખબર ના પડી. પેલી સજલ નેત્રે ઘરે આવી. પેલા પતિએ ફોનમાં કહ્યું હતું કે પાડોશીની ત્યાં ઘરની ચાવી મૂકી છે. ઘરની ચાવી ખોલી દરવાજાની સામે ભીત ઉપર શ્રી યમુનાજીનું ચિત્ર લટકતું હતું. પેલી ભાવુક બની ગઈ. હે શ્રી યમુનાજી, આપ કેટલા કૃપાળુ છો. આ જીવ તો આપને ભૂલી ગયો, પણ આપે અહીંયા આવી અને મારો મનોરથ પૂરો કર્યો. આપના સિવાય આવી કૃપા બીજું કોણ કરી શકે? એટલા માટે અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ. આપણે જીવ તો ઘણીવાર મનોરથ કરીએ અને ભૂલી પણ જઈએ, પણ શ્રી યમુનાજીનો સ્વભાવ એવો છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોને ક્યારેય પણ ભૂલતા નથી. અને એટલા માટે કહ્યું, અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, નામ લેત કૃપા કરી અતોલે. જ્યાં જીવ હૃદયથી શ્રી યમુનાજીનું સ્મરણ કરે અને શ્રી યમુનાજીની એવી કૃપા વરસી પડે. શ્રી યમુનાજી સિવાય આવી કૃપા બીજું કોણ